શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की जय, श्याम सुंदर श्याम ने महाराणी की, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथी विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण। आज नव विलास पूर्णाहुति एटले के विराम। नवो विलास कियो आज लड़ेती एटले के लाडलीजी अने आजनु लीलासर बंसी भट्ट। आज नव विलास ने विराम। 9 दिवस आपणे बधाए खूब ज आनंद कर्यो। जेटलू ठाकोरजीए कराव्युं एटલું कर्यो। अदकीमां सामग्री, अदकीमां कीर्तन, सुंदर मजाना छापाना वस्त्र धर्या। तो आ बधु जो ठाकोरजी घरमां न होय तो तमने आ बधो भाव आवे ज नहीं। आ तो सवारे एम थाय के आजे बासुंदी लगी छे तो आ दूध जुदुं राखजो। आ प्रभुनुं। छोकराओ एम के आ बाजू नहीं अडवानुं ना। तो एवुं कहेवाय व्रज भाषामां अठवाडियाना दिवस 7 पण उत्सव 8। तमे जो एक दिवस आपणो एवो होय ज नहीं। अने मानव ज्यारे कांई न होय त्यां कोकनी वरसगांठ होय, कोकनी मेरेज एनिवर्सरी होय। हवे वच्चे आपणे कांई हतुं ने एटले હું તૃપ્તિ વાત કરતા હતા તો મને કે આ દિવસે મમ્મી આપણે રહેવા આવ્યા હતા અહીંયા જો થોડી અટકેમ સામગ્રી ધરીને ઠાકોરજીને વિનંતી કરી કે મારા વાલા અહીંયા તું લઈ આવ્યો તો ને એ દિવસનું જો એટલે પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો અનુસંધાન બધુંય ઠાકોરજીનું જ હોય અને જો ઠાકોરજી નથી તો મને ઘણી વાર વિચાર આવે ઠાકોરજી ઘરમાં ન હોય તો આપણે કરીએ શું। ઓલા લૌકિકમાં એક ગીત છે, પગલીનો પાડનાર દ્યોને યમનાજી, વાંજિયા મેણા માતા દોયલા। પગલીનો પાડનાર કચરા પોતું કર્યા હોય ઝાપટેલું હોય એવું ને એવું બીજા દિવસે। આ તો છોકરા ઘરમાં હોય તો એ તમારા આમ બધું ખેદાન મેદાન ગમે એટલી વાર તમે પોતું મારો પાછા પગલા પડેલા જ હોય। આ મેં લૌકિક વાત કરી પણ અલૌકિકમાં પણ ઠાકોરજી ઘરમાં ન હોય તો તમારે બધું લૌકિક વાતો, લૌકિક રસોઈ, લૌકિક સંબંધો, કશુંય અલૌકિક થાય જ નહીં। પ્રભુ ભલે દૂધ મિશ્રી ધરતા હોય કે તમે દૂધ ગળ ધરતા હો કે ફીકું, પણ પ્રભુ ઘરમાં છે એટલે દિવસમાં 2-4 વાર ઠાકોરજીની વાત નીકળે નીકળે ને નીકળે છે। એક બેન કહેતા હતા કે ઠાકોરજીને ઝવેરા કેવી રીતે ધરવાના, એટલે મેં કીધું બેટા તમારે મને કે હમણાં જ પુશ કરાવ્યા ઈલાંટી। એટલે પછી મેં તો આવી રીતે કલગી બનાવવાની 10ની અને રેશમી દોરાથી બાંધવાના અને આપણે જે પાગ હોય ને એની પાછળ લગાડી અને ત્યાં લગાવી દેવાનો અને શ્રૃંગાર પછી ઓલો એની ચંદ્રિકા કે જે ધર્યું હોય ત્યાં પાગમાં આપણે આ કલગીની જેમ ધરવાનું। એ કે અમે તો ફ્લેટમાં રહીએ છીએ તો મેં એવું આમ ઠાકોરજીનું નામ લઈને યમુનાજીનું તો આટલા કમસતા જવું નહીં ખાતા
તો એલાંટી 20-25 થયા છે. તો બાકીના એ કે પ્રભુ, મેં કીધું હા ધર ધર. એ મેં કીધું મોટા થયા, કોટા ફૂટા તે રાજી થતા હતા કે અમારે પ્રભુની પાસે જવાનું, પ્રભુની સન્મુખ થવાનું, પ્રભુના મસ્તક પર રહેવાનું. હવે એ તમે એમને ત્યાં રહેવા દો. જો આપણામાં બધું સાક્ષાત છે, કોઈ મૂર્તિની વાત નથી. એનો અનુભવ કાલે જ આપણે કર્યો કે જો ઓલા બેન મૂકીને ગયા ડબરા ભોગ ધરાવીને, તો ઠાકોરજીએ નળ ચાલુ રખાયો. બધા કે કળિયુગમાં કાંઈ આવું ન હોય. ઈલાબેન આજો, આ બધાને જે અનુભવ થાય છે કળિયુગના જ છે મારા વાલા, હમણાંના જ. પ્રભુ તો કળિયુગમાં પણ સતયુગના જ છે. અને આપણા ઘરે બિરાજતો હોય તો આપણા ઘરે કળિયુગ આવે જ નહીં. જ્યાં સુધી ઠાકોરજી ભૂતલ પર બિરાજતા હતા ત્યાં સુધી કળિયુગ આવ્યો. પ્રભુ સ્વધા પધાર્યા, અર્જુને સમાચાર આપે અને પછી બધાએ નક્કી કર્યું પ્રભુ વિના આપણે રહેવાનો કોઈ મતલબ નથી. તો પરીક્ષિતને રાજ સોંપ્યું. અને પછી ભાગવતની લીલા જાણીએ છીએ એટલે હું કહેતી નથી કે પરીક્ષિતે ઓલા સમ્યક ઋષિના ગળામાં સાપ નાખ્યો, મરે, ઘણું બધું બધાય જાણો છો. અને કળિયુગ ગાય ને બળદની ને વાત ને બધી. ત્યારે કહ્યું કે હવે મારો આવવાનો સમય. કેમ? પ્રભુ હતા ત્યારે કાનું આવ્યું? એ ત્રેવડ છે, એને આવી શકે. તો જેના ઘર ઠાકોરજી બિરાજતા હોય ને એનું કળિયુગ કાંઈ ન બગાડી લે. આજે આપણા છોકરાઓ છે એને આરતી કરવા બોલાવવા આવે, જાય પ્રસાદ લે. છોકરાઓ એના ભાઈબંધ કે બેનપણીને ઘરે ગયા હતા અને કંઈક માતાજીને થાળ ધર્યો હતો. પછી સગુના રથીએ જોયું એ થાળ ઓલામાં પધરાવે છે કે બહાર રાખે છે. પધરાવે તો આરાથી આપણે ઘરે વયું જવાનું. આપણે એમ કહેવાનું કે બાએ ફોડ કર્યો, અમારે જવું છે. અને જો ન પધરાવે તો એ લોકો આગ્રહ કરે છે તો આપણે જમશું. એટલે થાળ રસોડામાં લઈ ગયા. એ કે ત્યાં દાદી બોયલા, એ કે એમ કરો ને એ થાળ મને જ આપી દો. એ કે બધાને ઠંડુ નહીં ભાવે એટલે માતાજીને ધરેલું હું લઈ લઉં. અને જે મર્યાદા માર્ગી છે એવું ન સમજે કે આ થાળ માતાજીને ધર્યો તો તેમાં આપણે ના ખવાય, એ જુદો રખાય. એ બધું આપણે પુષ્ટિમાં તમે જો એટલું સૂક્ષ્મ પ્રભુના તત્સુખનો વિચાર વલ્લભને વિઠ્ઠલે કર્યો છે. તો આ બે જોયું. પછી ઓલા લોકોએ કીધું હાલો હવે ગરમ ગરમ બેસ્યા. બે બેઠા. પછી જેવા એ લોકોને બહાર આરતી કરવા જવાનું થયું, આ તો એના ઘરમાં હતા માતાજી, આ બે ઘરે આવતા રહે. પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો છોકરાઓને પણ આપણા બધી સમજણ નથી પાડવી. એ જેવું જુએ છે ને એવું કરે છે. જો ઉપદેશની અસર તો જ થાય, પેલા આપણે આચરણમાં મૂકીએ. ઓલી વાત બધાય જાણે છે કે એક સંત મહાત્મા હતા, એની પાસે માં લઈ ગઈ. મહાત્મા આને એ કે બહુ ગોળ ખાય 24 કલાક. ના પાડો. એ કે એક કામ કરજો ને પરમદી, એ કે આજ કહી દો ને હાલીને આવી જો થાકીને ત્યાં થઈ જાય. એ કે ના પરમદી આવજો. પરમદી છોકરાને લઈને આવ્યા. આજથી તાર ગોળ બંધ, ચલ હાથમાં પાણી લે. એની માં કે પરમદી કરી દીધું હોત તો બેન, પરમદી સુધી હું ગોળ ખાતો હતો.
હું ગોળ ખાતો હોઉં અને એને કહું ને એને અસર ન થાય. મેં છોડ્યો ને પછી એને કીધું હવે 500% એ નહીં ખાય. અને હાચે ઓલા છોકરાએ છોડી દીધું. ઘરમાં છોકરા હોય, એક બેન કહેતા હતા, એ કે મારી વહુ એને ભણાવવા બેસે ને અહીંથી અહીંયા સુધી લખી નાખ, પછી કે આમ જોતી હોય. એમાં ઘણી વાર કે એવો અવાજ આવે ને તો ઓલાને ધ્યાન જાય. ઘણી વાર ઓલા એ કે રીલ બનાવ્યો હોય ને હસવાનું હોય ને તો ઓલાને ધ્યાન જાય. હવે તમારે છોકરાને ભણાવવા છે અને તમે અડધો કલાક લેક્ચર આપો કે મોબાઈલ અત્યારે જોવાય નહીં, ભણવા ટાઈમે ભણવાનું, વર્ક વાયલું વર્ક એન્ડ પ્લે વાયલું. તમે એને ભણાવો છો ને એટલી વાર તો મોબાઈલ મૂકી દો. ઓલો લખતો હોય તો એનું ધ્યાન શેમાં છે? જુઓ છો તમે, પણ તમારા કરતા વધુ ધ્યાન એનું જાય છે એટલે ભણવામાં ધ્યાન નથી જતું. તો આચાર્ય કોને કહેવાય? આચરતી ઇતિ આચાર્ય. જે ઉપદેશ આપે એ પ્રમાણે વર્તે એને કહેવાય આચાર્ય. તો જો તમારે છોકરાને એમ કહેવું હોય કે મોબાઈલ અડધો કલાકથી વધુ નહીં, તો રાતના બિચારા હોતા હોય રાહ જોતા હોય કે મમ્મી પપ્પા ક્યારે વાત કરે. એક આ બાજુ આમ કરતો હોય બીજું ઓલી બાજુ કરતો હોય. પછી એમ કહે મોબાઈલ બહુ નહીં જોવાનો, ચશ્મા નંબર વધે. પણ તમે શું કરો છો? હવે તો પગે ચલાતું નથી. પેલા તો આ 4 મહિના તકલીફ. પેલા છે ને હું આમ વિશ્રામનગરથી કસરત કરી નીકળીને આમ ફરીને આવું તો ખૂણા ઉપર એક 22-25-30 વર્ષની દીકરી ઊભી હોય, એને છોકરાને લઈને. એટલે ઓલી બસ શેમાં પણ એ મને ખબર નહીં. એટલે ઓલો છોકરા એની આંગળી પકડવાનો પ્રયત્ન કરે હશે 6-7 વર્ષ. ઓલી ઘડી ઘડી છોડાવે. હવે ઓલો બિચારો ચારે બાજુ જુએ, પણ આ તો આમાં જ મસ્ત હોય. એક વાર હું આવતી તો ઓલા એને 2-3 વાર હાથ પકડો. ઓલે આમ એવો ને તોછડાઈથી ને કર્યું, ઓલાને ઉલટી થઈ. એ બિચારો 2-3 વાર થયા કે મમ્મી મને ઉલટી થાય છે. એ કે બાજુવાળાને કે એટલે કે પાણી તો મમ્મી વોટર બેગમાં છે, તું મને ખાલી આ બધું ધોવડાવી દે, તું નાખ તો હું ધોઉં. મને 1 સેકન્ડ એમ છે હું જઈને ધોવડાવું. એનું કાંઈ જોતી હશે મોબાઈલમાં. ઓલા છોકરાએ એક હાથે આમ પેલું બધો બિચારો પલળી ગયો. 6-7 મારે કહેવાના આશય છે. જ્યારે તમે કહો છો કે આ તમે ના કરો, પેલા આપણે ના કરવું જોઈએ. હું લસણ ડુંગળી ખાતી હોય તો મારા છોકરાને કહી શકું? આપણે કહ્યું જ નથી. એની મેળાએ જ એકવાર આપણે સત્સંગ કરતા હતા સાંજે, ત્યારે આપણે યુટ્યુબમાં નહોતા મૂકતા. અને ઠાકોરજી ઘરમાં આવ્યા ત્યાંથી કૃપા જ મારવાલા ને કોઈ દી ઘરમાં લસણ ડુંગળી આવ્યા નથી. અને એ લોકોને મેં કીધું જ છે, બહાર તમારે લગ્ન પ્રસંગે ગયા હોય, તમારા ભાઈબંધોમાં જાઓ, મારો કોઈને હઠાગ્રહ નહીં કે આમ નહીં કરવાનું. પણ તો સત્સંગમાં છોકરાઓએ પૂછ્યું, બા કેમ ન ખવાય લસણ ડુંગળી? મેં કીધું બેટા આપણે રાત્રે ખાધું, બપોર તો ખાઈએ નહીં, ઠાકોરજીને ભોગ ધરવાનો. હવે તમે જોજો આખા ઘરમાં બીજે દિવસે વાસ આવશે. વોશરૂમમાં બ્રશ કરો તોય તમારા મોઢામાં આવે. અને બારણું ખોલ્લો અને બાથરૂમ ખુલ્લું હોય તો તમારા આખા ઘરમાં આવે. એટલે મેં તો બેટા ઠાકોરજીને આ ગંધ છે, સુગંધ નથી. એટલે આપણે ચરણ સ્પર્શ કરીએ ત્યાં ઠાકોરજી આપણી નજીક હોય કે મને કે હા. મેં કીધું એટલે નહીં ખાવાના લસણ ડુંગળી. અને એ તામસ છે. મેં કીધું તમે એ ખાઓ ને એટલે તમારા વિચાર બધા તામસ થઈ જાય, ખુન્નસ ચડે વાત વાતમાં. હવે આપણે કેવું પડે છે એ લોકોને કે ન ખવાય. એ કોઈ દી કહે છે? દાલ વડા હોય ને મરચા તળ્યા હોય,
એ છોકરાઓ ક્યારેય નથી કહેતા કે બા દાલ વડા રે કાંદા હોય તો સારું. એ લોકોને એવી ખબર જ નથી કે દાલ વડા રે કાંદા જોયું જ નથી. પણ આ બધામાં કાલે જ એક વિડીયો સાંભળ્યો દ્વારકેશ બાબા અમરેલીમાં, બહુ સરસ કીધું, સરસ સમજાય. એક બેને પ્રશ્ન પૂછ્યો, એ કે અત્યારે આ છોકરાઓ બધા ભાજી પાઉં ને આ પીઝા તો ઘરે બનાવીએ બધું, બ્રેડ ને બધું, રોટલા ને નાઈ ધોઈ ચોખ્ખું બને તો ધરાવાય. જે બહુ ઉત્તમ જવાબ આપ્યો. એ કે વલ્લભમાં વખતમાં જે વસ્તુ અવેલેબલ હતી એ ધરતા હતા, ત્યારે આવું બધું નહોતું એટલે નહોતા ધરતા. ઇવન તો એ કે તમને 25 વર્ષ પહેલાની વાત કહું, 25 વર્ષ પહેલા પ્લાસ્ટિક છોવાઈ જતું હતું. બાથરૂમ ઓલા પ્લાસ્ટિકના ઓલા હોય ને તો એમ કઈ આ નહીં હાલે. હવે પ્લાસ્ટિક વિના ચાલતો નથી. જે 25 વર્ષ પહેલા છોવાઈ જતું હતું એ હવે તો તમે ચોખ્ખાઈથી કરો. તમારા છોકરાને ના પાડશો તો બહાર ગમે એવા લસણ ડુંગળી વાળા ખાશે. એના કરતા બેસ્ટ છે તમે પવિત્રતાથી કરો અને ઘરે બનાવો, ધરાવો અને છોકરાઓને દો. એ કે ઘણી જગ્યાએ તો એમ કે કૂવાના જલ્દી જાગી આપે, પણ અમારા મુંબઈમાં તો કાયદો છે કે તમે ક્યારેય અગ્નિ ઘરમાં પેટાવી ના શકો, કારણ કે અમારે પોલ્યુશનનો પ્રોબ્લેમ, ધુમાડો જાય એટલે ઓલો એમોનિયા વાયુ હેરાન કરે. તો શું અમારે ઠાકોરજીની રસોઈ ગેસ ઉપર નહીં કરવાની? કરવાની. દેશ, કાળ અને સમય જે પ્રમાણે હોય એ પ્રમાણે કરવું પડે. મારા લગ્ન થયા ત્યાં લાજ કાઢવાનો રિવાજ હતો, ભલે તમે ગમે એટલા ભણેલા હો. એ વસ્તુ અત્યારના આવો આપણે કહી શકીએ. અત્યારે હું જ ડ્રેસ પહેરું છું તો વગર પૂછે સમજી જાય કે આપણે પહેરવાનો છે. તમારું વર્તન છે ને એ જ ઉપદેશ છે. રણછોડલાલજી મહારાજ, રાજનગર, સૌરાષ્ટ્રના વૈષ્ણવ કાયમ પુષ્કાળ લખતા વિનંતી. પેલા ગુજરાતમાં એક રાજનગર ઘર એવું હતું જે બધેથી ને વૈષ્ણવ આવતા કે જે રાજ અહીંયા હવે જીવ આપણી રાહ જુએ છે કે અમને શરણે લે આમ તેમ. પણ જે તો કદાચ 2-3 કલાક માંડ પોટતા હતા. સવારે 3:30 બ્રહ્મ મુહૂર્તમાં એમનું જાગે અને રાતના 12 વાગે સુવે. 3:30 ઉઠે, 3.5 કલાક. અને ઠાકોરજીમાં એમનો સમય ક્યાં જાય? પોસ્ટકાર્ડ વાંચીને મૂકી દીધું. હવે ગામડાના બધા એ ગાડામાં 4-5 જણાએ નક્કી કર્યું કે આપણે ડાયરેક્ટ વિનંતી કરવા જઈએ. હવે ખબર હતી કે સવારે 3:30 જાગી જાય પ્રભુ. આવ્યા. દરેક નીતિના મંદિરમાં દ્વારપાલ હોય. પૂછ્યું એ કે હા જાઓ અંદર. જે કીધું મારા વૈષ્ણવ મારા પ્રાણ થકી વાલા છે, બધાને આવવા દેવાના. અંદર ગયા તો પેલા ડોસીવાળા પોળમાં કૂવો હતો, એમાંથી જળ ભરતા. હવે હાઈટ આટલી ઓછી અને સવાર તો ઓલું અપરસમાં ખાલી એક પેલી નાની ધોતી પહેરી હોય અને ત્યારે આટલી બધી કઈ લાઈટો નહોતી અને કુવેથી ને ઠાકોરજી માટે જળ ભરતા હતા. બુહારી મંદિર વસ્ત્ર સ્નાન કરી લીધું, બધું થઈ ગયું હતું. ઓલા વૈષ્ણવ ગયા તેને એમ થયું કોઈ દી રણછોડલાલજી મહારાજના દર્શન નહોતા કર્યા. કુવા ઉપર જળ ભરતા જોયા તેને એમ થયું કોઈ વૈષ્ણવ જો અત્યારે કેવી તેલ કરે છે, આપણે અહીં રહેતા હોય તો આપણને તેલ મળે. જેમ કે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ, જય શ્રી, હા હા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.
જે મળશે એ કે આ બેસો મળશે. ત્યાં ઓલો દ્વારપાલ આવ્યો વોચમેન. એ કે જે તો હાર્યા, તમે કોને ગોતો છો? એ કે આજે એ મારા વાલા અમારી ભૂલ થઈ ગઈ અમારે. એ કે આજે મારો જન્મારો સફળ થઈ ગયો. આજે બધાય મને અત્યાર સુધી જે ને વલ્લભ ને ગુરુદેવ ને આજે મને વૈષ્ણવ કીધું. આ તમારે મનોરથ કરવાનો, આજે ઉત્સવ કરવાનો. આજે મને વૈષ્ણવ હોવાનું જે તમે ફીલ કરાવ્યું, તો એ દિવસે ઉત્સવ કર્યો કે આજે મને વૈષ્ણવ, જે હું તરસતો હતો. ગુરુ હતો, ઠાકોરજીની સેવામાં આનંદ કરતો હતો, પણ વૈષ્ણવ નહોતું કીધું કોઈએ. આજે મારો મનોરથ સફળ થયો. તો જેવું એમનું આચરણ હતું. હવે આનો પૂરો પ્રસંગ કહી દઉં. તો પછી બધા એને કીધું સ્નાન કરીને આવો. ઓલાને કીધું અમને બધી વ્યવસ્થા કરી દે. હવે જે તો આ બધા જુએ, મંગળા કરાવ્યા ને આરતી કરીને હાથેથી દળવાનું ને માળાજી ને બધું સામગ્રી ને બપોરે 1:30 વાગે પરવાયરા. પાતર પર બેઠા ને વૈષ્ણવ કીધું એ કે બધા કે હા લીધું. ભોજન કરી ક્ષણિક વિશ્રામ લે. અડધો 15-20 મિનિટ મસ્તા આડા પડ્યા. ભોજન કરી ક્ષણિક નિજ મંડળી બોલાઈ. આ બધા બેઠા હતા. એને કે હાલો થોડો સત્સંગ કરીએ. ત્યાં 4:30 થયા એટલે ઉથાપનનો સમય થયો. ગયા પાછા. મેવો સિદ્ધ કર્યો ને બધું જાતે. ઘંટાનાદ થયા, જારીજી ભર્યા, ઠાકોરજીને ભોગ ધર્યો. વળી રાત સુધી ચાલ્યો. રાત્રે બધાએ ભોજન લીધું. જે આવ્યા હાલો સત્સંગ કરે. 11:30 પોઢવા ગયા. હવે 2-3 દી થયા એટલે ઓલા જે બધામાં છે ને મેઇન એક લીડર હોય જ. ઓલા 4-5 જણા કે હવે તમે કયો ને આ જે આપણે વિનંતી કરીને જઈએ અને આપણે તારીખ લઈને જઈએ ક્યારે પધારશું. 3-4 દી થયા એટલે કીધું જેરા જ હવે અમને આવે 3-4 દી થઈ ગયા, હવે આજ્ઞા આપો તો જઈ આવીએ. પણ અમે આ વિનંતી કરવા આવ્યા છીએ અને કાંઈક અમને ઉપદેશ આપો. એ કે સવારથી આંજે હું કરું એ તમે કરો એ ઉપદેશ લ્યો. જુઓ, એક વાક્યમાં જેના ઘરે ઠાકોરજી હતા એને, પણ આ વિનંતી તો આ બીજા બધા ગામના આજુબાજુના એના માટે આવ્યા હતા. દૂતી બનીને આવ્યા હતા. એક વાક્યમાં કીધું આ જ ઉપદેશ. હું સવાર 3:30 થી જે કરું 11 એ તમે કરો, આ મારો ઉપદેશ. આચરતી આચાર્ય. પછી કે ક્યારે પધારશો? આવીશ. જેરાજ હવે જે જીવો બધા 3-4 વર્ષથી રાહ જોવે છે, હવે તલ પાપડ છે. એ કે હા ઠાકોરજી એમની પરાકાષ્ઠા આવશે એટલે મને કહેશે, આજ્ઞા આપશે એટલે હું આવીશ. તો ગુરુનું જીવન એ જ એનો ઉપદેશ, એ જ એનો આદેશ. અને રાજી થતા ગયા. રસ્તામાં એ ચર્ચા કરે 3:30 થી શું કરવાનું રાત સુધી. જે કરતા તે ઉપદેશ કોઈને આપ્યો જ નહીં, એવો ટાઈમ જ નહોતો. એ કે આપણો ઉપદેશ
તો ઉપદેશની અસર ત્યારે જ થાય મારા વાલા, જ્યારે પેલા આપણે એ કરતા હોઈએ. તો આપણા ઘરે ઠાકોરજી ન હોય અને હું બધા નિરગડું, મને બધા આવડી હોફાવે નહીં, શરમમાં કદાચ મોઢે નો કે પાછળથી જ કે ને, હું હાલી નીકળાશે, પેલા પોતે તો કરાવે. ઓલી બે બેનપણી હારે ભણતી હોય, હવે એકનું થયું ન હોય અને બીજીને સલાહ આપે, તાર માગા આવે છે કે નહીં, થોડુંક જતું કરીને હા પાડી દેવાની. એટલે પણ તું તો કર પેલા. ઓલીએ મોઢે કીધું, તું જતું કર નહીં ને હા પાડને, કેટલા તન જોવા આવે. જુઓ, તમારી અસર તો જ થાય જો તમે આજ. હવે કાલની વાત, કાલે દશેરા. કાલે ઠાકોરજીને કલગીની જેમ જે આપણે ઝવેરા વાવ્યા હોય એ 10-10 ના ગણી રેશમી દોરામાં બાંધી અને કલગીની જેમ ધરાવવાના. દશેરાની ખૂબ ભાવના, એટલે થોડી આજે કરીએ, થોડી કાલે કરીશું. કાલે ખાસ નિધિના મંદિરોમાં ગાયના છાણના 10 માટ બનાવશે અને એ જે 10 ખાના પાડીને એની રંગોળી કરી હોય એ વહુજી બેટીજીને આવડે. જો પ્રબોધિનીજી હોય ને તો એ લોકો એટલું સરસ કરે. આ બધી એ લોકોને ઠાકોરજીની કૃપા છે. એ જન્મથી જ બધું શીખીને આવે છે. કારણ વલ્લભપુર છે. વલ્લભનું 18મી પેઢીએ લોહી બિંદુ એમના બિરાજે છે, એટલે એમના ચરણમાં લખશે જ. મારા તમારા ચરણમાં છે. કોઈ બાળક ક્યારેય કે છે આમાં પૈસા મૂકો? નથી. મેં તો મારી આટલી ઉંમરમાં નથી સાહેબ રૂપિયો મૂકે કે 10 મૂકે કે 100 મૂકે, એમના ચરણમાં લક્ષ્મી છે. તો 10 માટ બનાવે અને રંગોળી કરે, એને ધૂપ દીપ કરે, ભોગ ધરાવે. હવે જે આ 10 ગુરુ ઘરે જાવ તો જોજો, કાલે આ કરેલું જ હશે. આ 10 માટ દશેરાએ ગાયના છાણના બનાવીને ઠાકોરજીની સન્મા, એ રૂપ ચતુર્દશી આવશે ત્યારે સાવ સુકાઈ ગયા છે. મર્યાદામાં બધા કાળી ચૌદશ કે કોકડાટ કાઢવા જાય. જેના ઘરમાં કાનોડો બિરાજતો હોય એના ઘરમાં કોકડાટ હોય જ નહીં, એટલે એને કાઢવાનો જ ન હોય. તમે જોયું વૈષ્ણવ કોઈ કોકડાટ કાઢવા જાય? ના. અમે જો કે આવું બધું જોયું જ નથી. તો એ રૂપ ચતુર્દશી છે. આપણે રૂપ ચતુર્દશી, એ લોકો કાળી ચૌદશ કે. રૂપ એટલે ઠાકોરજીનું સ્વરૂપ, ચતુર એટલે 4, 10 એટલે 10, 10 ને 4 14. 14 બ્રહ્માંડમાં જેના જેવું રૂપ કોઈનું નથી. કોણ? આપણા પ્રભુ. તો એ રૂપ ચતુર્દશી યશોદામાં એ જે 10 ગાયના છાણના આટલા માટ બનાવીને દશેરા એ પ્રભુ સન્મુખ કર્યા હતા, એ સુકાઈ જાય એટલે એને ચૂલામાં નાખી અને એના અગ્નિએ જળ ગરમ કરવાનું. કારણ કે દિવાળી ઉપર થોડી ગુલાબી ઠંડી હોય અને ઠાકોરજી બાળ સ્વરૂપ, એટલે ઠંડી સહન ન કરી શકે. તો એ 10 માટથી જે જળ ઉષ્ણ એટલે ગરમ થાય
એનેથી ઠાકોરજીને સ્નાન કરાવે એટલે ઠાકોરજીને કોઈની નજર કે તાવ તર્યો ના લાગે. પછી કાલે બીજું, છોકરના વૃક્ષની પૂજા કરશે. છોકર કયો કે ખીજડો કયો કે પછી ત્રીજું નામ છે એનું. જો હવે આવું થાય છે, છોકર, ખીજડો અને ત્રીજું છે, હમણાં યાદ આવે એટલે કહું, એની પૂજા થશે. કાલે તલવાર ને ઢાલ ઠાકોરજીને ધરાશે. કાલે શસ્ત્રની પૂજા થશે, ઘોડાની થશે. કારણ કે દશેરાના દિવસે એવું કહેવાય છે, રામે રાવણ ઉપર વિજય મેળવ્યો. એટલે તમે જોજો બધે રાવણ દહન થશે. એ રાવણ દહન માંથી બધું ગયો ને આપણામાં આવ્યું. કળિયુગમાં જેટલા દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અંતા, મમતા છે, ક્યારે બીજામાં નહોતા. આને કેમ આમ અને મારે કેમ આમ? લૌકિકમાં તો બરાબર, અલૌકિકમાં અહીંયા નહીં બેસવાનું, આ પુસ્તક નહીં લેવાનું, આમ નહીં કરવાનું. આ પુષ્ટિ ભક્તિ નથી, આ ભક્તિ જ નથી. હું અને મારું. તો આવતીકાલે શસ્ત્ર પૂજન, છોકરના વૃક્ષનું પૂજન, ઘોડાનું પૂજન. બીજું, કાલથી કમળ ચોકમાં શ્રીનાથજીમાં તલના તેલના દીવાનું આખું વૃક્ષ બનાવશે, જાણે માનસી ગંગા. આપણે ગયા હતા એક દિવાળી કરવા, ખબર છે વ્રજમાં કેવો આનંદ આવ્યો હતો. માનસી ગંગા પર બધા દીવડા પ્રગટાય હોય, જાણે ઉપરથી બધા તાર આવી ગયા. 2026માં વલ્લભ એવી જ કૃપા કરી છે કે દિવાળી વ્રજમાં કરવાની છે, નવવિલાસ વ્રજમાં. એટલે દિવાળીના દિવસે એ માનસી ગંગાના દર્શન થશે. વ્રજમાં દિવાળી એટલે આનંદ આનંદ. ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં, ઘર ઘરથી ગોપીઓ. બહુ સરસ છે. જો લૌકિક દિવાળી તો ઘરે કરતા જ હોઈએ, પણ વ્રજમાં ઘરે આપણે આપણા ઠાકોરજી અને આપણા ઘરના વૈષ્ણવ સાથે કરતા હોય. વ્રજમાં દિવાળી વ્રજવાસીઓ, વ્રજ રજ, વ્રજ, ઘોષ એટલા પાલ, વલ્લભકુળ, વહુજી, બેટીજીઓ, ગોર, બધા રાતના પેલા દાવજીનો હાંડો કરે, પંડાઓ. માહોલ જ જુદું હોય. આપણે 18માં કઈ રીત ખબર? બધાય પોતાના પાલમાં દીવડા મૂક્યા હતા ને રંગોળી કરી હતી ને પછી યુગલ સ્વરૂપે જેને પધરાવ્યા હતા ને રાતના 2 વાગ્યા સુધી આવેલું. આપણે તો પછી 11, 11:30 થયા એટલે ઈલાબેનની તો આવી રહી. બધાય કે ના આવો ને મારા વાલા, તમે બધાય હાચા, પણ અમે બહુ મોડા જાગ્યા. વેલા જાગ્યા હોત ને તો સારું હતું, પણ હવે સમજ્યા ત્યાં જ સવાર. તો તેલનો દીવાનો આખું વૃક્ષ બનાવશે.
માનસી ગંગાના ભાવથી. ક્યાં? શ્રીનાથજીમાં કમળ છો. અને આકાશી દીવો ઉપર ધાબા ઉપર, નિધિના મંદિરોમાં, શ્રીનાથજીમાં ખરું, નવનીત પ્રિયાજીમાં ખરું. અહીંયા જ્યાં નિધિના મંદિરો ત્યાં કરે જ છે. અને એવી માન્યતા કે છોકરાઓ એ દીવાન દર્શન કરે તો ક્યારે એમને ખોટા વિચાર ન આવે. અને બીજી ખાસ એક માન્યતા કે ઠાકોરજી રોજ નંદગાંવથી બરસાના પધારે તો સામનેજીને ત્યાં દીવો બળતો હોય. સામનેજી સ્વરૂપ વલ્લભ છે ને, એટલે વલ્લભના ઘરે નિધિ મંદિરોમાં દીવો બળે. એ દીવાના પ્રકાશે પ્રકાશે પ્રભુ બરસાના પહોંચે. આડાવડા ન હોય આજે, આ તો પાછા હખણા નો રહીએ. કાલ દશેરાથી અન્નકૂટની વધાઈ બેસશે. મુખિયાજીને બીડા આપી અને વધાઈ આપી અને ભઠ્ઠી પૂજન કરીને કાલથી અન્નકૂટની સામગ્રી. એટલે જ ભઠ્ઠી પૂજન, છઠ્ઠી પૂજન, ગિરિરાજ પૂજન, યમુનાજીનું પૂજન ને માર્કેન્ડેય પૂજન, આ બધાનું વિવરણ મેં કરી દીધું છે. એટલે હવે અહીંયા કરતી નથી. હજી એક આગળ, કાલે તલવારનું પણ પૂજન થશે. કારણ કે રામચંદ્રજીએ રાવણ ઉપર વિજય મેળવ્યો, એટલે ઘણા એને વિજયાદશમી કહે છે. અને 10 માથાવાળા રામને માર્યો દશેરાય કહે છે. અને 9 વિલાસ પછી 10મું આવ્યું એટલે એને દશેરાય કહે. ઘણા બધા ભાવ. હવે એક કાલે ગુસાઈજીના પ્રથમ લાલજી ગિરધરજી, જેને ગોવર્ધન બીજું નામ, એના પ્રથમ લાલજી મુરલીધર, એમનો જન્મ ગોકુળમાં થયો હતો. અને ગિરધરજીના પ્રથમ પુત્ર હતા. એમના ઉપનયન સંસ્કાર પણ થયા હતા. દિલ્હીમાં, આગ્રામાં એ યવન રાજા ઉપર કૃપા કરવા ઉપનયન સંસ્કાર પછી ત્યાં જ પધાર્યા. ઘરે આવતા જ નહોતા. કારણ કે યવનને ત્યાં ગયા એટલે ગુસાઈજીને ગિરધરજીને પણ વલ્લભની દરેક લીલામાં કાંઈ ને કાંઈ કારણ હોય. કારણ વિનાનું કાંઈ. હવે ત્યાં પધાર્યા એટલે ગામના મોઢે ગયણાનું બંધાય. હવે રાજાને તો યવન હોય એટલે રોજ શિકાર કરવા જવા જોઈએ. કોઈ દી કહે નહીં કે હાલો તમે. પણ વલ્લભકુળ આવી લીલા કરે એની પાછળ તમે એનું તાત્પર્ય જોજો. હવે એક દિવસ સૈન્ય અને બધા તૈયાર થયા તો મુરલીધરજી મહારાજ શ્રીને કે મહારાજ હાલો ને. હવે શિકાર કરે એ આમને ગમે નહીં, પણ એમનું એટલું સામર્થ્ય હતું કે આને આજે કોઈ શિકાર મળવાનો જ નહીં. હવે ગયા શિકાર કરવા. રસ્તામાં સૈન્યથી જુદા પડી ગયા, પણ હારે આ મુરલીધરજી હતા. હવે શિકાર માટે એટલા દોડ્યા તો શરમિત થઈ ગયા, તો મૂર્છિત થઈ ગયા. પાણી પાણી. હવે પાણી ન આપત તો પ્રાણ નીકળી જાત. જેવી રીતે 84-252 વાર્તામાં આવે છે કે ગુસાઈજી જાતા હતા જતીપુરા. રસ્તામાં પેલી બાઈ યવન જાતિને
ગરમીમાં ખાલી આદુન રોટલી ખાઈ નીકળેલી. એવી તરસ લાગી, ક્યાંય દેખાણું, મૂર્છિત થઈ ગઈ. ગુસાઈજી કે જુઓ તો, એ કે પાણી પાણી કરે છે. ગુસાઈજી કે આ જારી, એ કે આ સોના જારી જ મારા વાલે છોવાઈ જશે. જારી જે ફરી આવશે એનો જીવ ફરી નહીં આવે. જીવ જાશે તો ફરી નહીં આવે. સોનાની જારી પછી એનો જીવ બચાવ્યો. આ વાર્તા બધાને ખબર છે. અને પછી એ ગુસાઈજીની સેવકઈ બની. ગોકુળમાં પછી શાક લઈ આવીને વેચે. એની જે મૂડી હતી એનું શાક લાવીને ઓછા ભાવે વેચે. ને ગુસાઈજી રોજ સરાહના કરે, બહુ સરસ ટોકરી આવે છે. લીલામાં જાવું તું, સમય થયો, બસ પ્રભુના ચરણ મારા ઉપર પડે મારો બેડો પાર થઈ જાય. ગુસાઈજી એનો મનોરથ પૂરો. આપણામાં ક્યાંય જાતિ પાતિનું વલ્લભ કોલે એવું રાખ્યું જ નથી. માનવતાને પેલા પ્રથમ પસંદગી આપે છે. પણ આપણે ચોખ્ખાઈ ને પવિત્રતામાં એટલે આજ કોરોનામાં બધા હાથ ધોતા હતા 50 વર્ષ અને મોઢે બાંધે. તો મારા વલ્લભે 550 વર્ષ પહેલા કીધું કે ઘડી ઘડી હાથ ખાસા કરો તો આપણો ધ્યેય પ્રભુના તત્સુખનો જ. પણ આરે સાયન્ટિફિકલી છે. ત્યારે આવા રોગ નહોતા થતા. મોઢે બાંધતા હતા કે કોઈનું આપણામાં ન જાય ને આપણું કોઈ નામ ન આવે. સાયન્સે કીધું આવું કરો તો કર્યું. 500 વર્ષ 50 પહેલા વલ્લભે કીધું એટલે કે પુષ્ટિ માર્ગમાં બધા વેદ્યા. લે, વેદ્યાનું જ કામ આવ્યું. ચીકણા. તો અહીંયા મુરલીધરજીને જોયું તો પોતે ત્યાં રહેતા હતા પણ કોઈનું જળે લેતા નહોતા. વલ્લભકુળ હતા ને, પોતાની જારીજીને જળ પાયું. રાજાને ભાન આવ્યું, માસલ્લા ખુદાએ બચાવી લીધું. માગો માગો, આ તો તમે જે માગો એ આપો. જો તમે મારી સાથે ન હોત, તમારી સાથે આ જારીજીનું જળ ન હોત, ખુદા કા બંદા ખુદા को प्यारा हो गया होत. માગો. મુરલીધરજીએ માગ્યું કે તમે જાહેરમાં અમારા મંદિરોમાં કીર્તનો ને ધોળ ને વાજિંદ્રો બંધ કરાવ્યા છે. અમે અમારા ઠાકોરજીને લાડ નથી લડાવી શકે. અમારામાં કીર્તન, ઢોલ, ધમાકા એ બધું મેઇન છે. દીધું. બીજું તમે એવું કહો છો કે રાજા રજવાડાને જ પંખા ખેંચાય. પેલા હાથથી પંખા ખેંચતા હતા. આવું ક્યાં લાઈટો બાઈટો કશું હતું નહીં. આજની તારીખમાં નાથદ્વારા જાઓ તો નવનીત પ્રિયાજીમાં 12 ભાઈ બેઠા બેઠા ખેંચતા જ હોય. એ થાકે એટલે બીજા આવે, એ થાકે એટલે આપણને ઘણી વાર કરવા દી. તો કે અમારા ઠાકોરજીને અમે પંખા ખેંચીએ. આપ્યો ઈ કે ત્રીજું, એ કે શરદ પૂનમે તમે અગાસીમાં જે અમે આનંદ કરીએ, અમારા પ્રભુને પધરાવીને રાસ લઈએ ને, મૃદંગ ને તાલ ને ઝાંઝ ને, અને એ અમે શરદ પૂનમની રાત અડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે, એ છૂટ આપો. આપી. મુરલીધરનજી કે અત્યારે બચાવ્યો એટલે રાજા વાજા ને વાંદરા. આ તો કે રાત ગઈ ને બાત ગઈ. ઈ કે હવે એક કામ કરો, તાંબાના પત્ર ઉપર લખાણ કરી દો. પેલા કહેવત એવી હતી, સાચું બોલ, લે કેતી હો તો તાંબાના પત્ર ઉપર લખી દઉં. તો પેલા રાજા રજવાડા તાંબાના પત્ર ઉપર આખું જે 3 માગ્યું આપ્યું, તારીખ ને વાર ને સાઈન ને બધું કરી દીધું.
એ લઈને મુરલીધરનજી ગોકુળ આવ્યા. બધાય સમાચાર આવ્યા. આવી વાત હોય ને વાયુ વેગે ગુસાઈજી તો અંતર્યામી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, બધી લીલા જાણતા હતા. ગિરધરજીના બધા સમાચાર આપ્યા ગઈ માને. મુરલીધરજી આવ્યા એટલે ઉમરામાં જ ઉભા રહ્યા, અંદર ન ગયા. કહ્યું નહીં કોઈ એક અંદર આવો, કારણ કે ક્યાં રહેતા હતા? યવન ને ત્યાં. આજે ફરમાન લઈ આવ્યા હતા તાંબાના પતરામાં, ગુસાઈજીના ચરણારવિંદમાં પધરાવી દીધા. જળ છાંટીને વાંચ્યું. આપણે શું સમજતા હતા ના શેના માટે ગયો તો? વલ્લભકુળ ગમે એવી વિપરીત લીલા કરે, પ્રભુના તત્સુખની જોઈ. ગુસાઈજીએ આમ આશીર્વાદ આપ્યા. મુરલીધરનજી ત્યાં દશેરાના દિવસે લીલામાં પહોંચી ગયા. એમની આડીથી કાનીથી આજની તારીખમાં ઠાકોરજીને છજ્જેદાર વસ્ત્રને જે એમણે રાજા રજવાડા પેડે યવનોના, એ વસ્ત્રો એમના ભાવથી ધરાવાય છે. અમને એમની ફેટમાં જે કટારી હતી એના ભાવથી કાલે એ ધરાવાય છે. નહીં તો આપણા ઠાકોરજી તો કોઈ દી શસ્ત્ર લેતા જ નથી. આ શસ્ત્ર વાળોય નથી ને શાસ્ત્ર વાળોય નથી. આ શસ્ત્રને પ્રગટ કરવા વાળોય છે અને શાસ્ત્રને પ્રગટ કરવા વાળો છે. આ વેણુ વાળો છે, વેણુગોપાલ છે. તો એમના ભાવથી ને કાલે તલવારે ધરાય છે. દશેરાની ઘણી લીલાઓ, પણ જે વલ્લભ કેવડાવ્યું એ કીધું. કાલે ઠાકોરજીને માટ આવશે ધરવાના, એ પાછા અરોગવાના જુદા, આ જુદા. પણ આપણામાં યથા દેહે તથા દેવે. તબિયત નથી સારી, ઉંમર થઈ ગઈ છે, એકલા રહીએ, જેટલું થાય એટલું પ્રભુને ધરાવો. એક વૈષ્ણવ કે 10 વર્ષ પહેલા મને ઈલાબેન ચિકનગુનિયા થઈ ગયો. તો રાતના 3 વાગે કે વોશરૂમ ન જવાય, મારા ઘરવાળાને ઉઠાડ, માંડ મને આમ બે હાથે પકડીને ઉતારીને. તો સવારે કે દીકરો નીચે આવીને કે મારી વાઈફ નહીં કે ચિકનગુની. હવે બે ઈ કે આમ બાજુમાં હોતા. હવે ઠાકોરજીને માટ ધરાવવાના. એટલે દશેરા એટલે કીધું પધરાવા તો ક્યાંય નથી. તો એક વૈષ્ણવનો ફોન આવ્યો. એ કે આજનો દિવસ મારે જવું છે, ઠાકોરજી પધરાવી જાઓ. પણ ઠાકોરજી ના પડાય, આપણા અરોગ છે એ આરોગ છે. હવે હાથ તો બે રામ નો થાય. આપણું તો પેટ ભરવાના છે. ઠાકોરજી કરાવે એના લાલાય ભલે આવે. હવે બેયનો જીવ બળતો હતો કે માટ નો કર્યા આપણે. ઓલા વૈષ્ણવ એમના ઠાકોરજી પધરાવી ગયા. એ કહેલા બેન બીજી કાંઈ સામગ્રી નથી કરી, તમે ના પાડી કે મારા ઘરે પધરાવો તો. પણ આ માટ કર્યા છે ને એ પછી નિશાસો નાખે. એ 10 માટ એકલા પધરાવ્યા. મેં તો આ ઠાકોરજી બેન કે કેવી લીલા કરે છે. તો કાલે દશેરા, લૌકિકમાં તો બધા ફાફડા જલેબી ખાશે અને લાઈન હોય, એ એમનો વિષય છે, મારો કે તમારો વિષય નથી.
પણ આપણા ઠાકોરજી નહીં, આપણાથી જે બને એ. એક વૈષ્ણવાજ મને કે એટલે બેટ યુટ્યુબમાં જોઈને ફાફડા બનાવ્યા, એટલે ઠાકોરજીને કે પપૈયાનું છીણ ને મને કે કહેવાય નહીં પણ કહું, મેં કહો. એ કે તમે, મેં કે શું? મારા ભાવથી, મેં જો તમે જ બોલ્યા તમારા ભાવ, મેં તો મારો વર હોય ને તમારા ભાવથી હું શું કામ ના ધરાવું? અમને આવડે એવું અમે કરશું. એ કે મારા સાસુ ના જ પાડતા હતા, પૂછતી નહીં, પણ આમ મને હરખ થઈ ગયો, એટલા સરસ થયા ને મને એમ થયું એટલા. મેં ના, ન થાય તો નહીં કરીએ, પણ એને અરોગો હશે તો એ કરાવવાનો જ છે. પણ કોઈનું તો આજે કિશોરીબાઈ માંડા હતા, પાડોશીએ લાડવા આપ્યા, લે કિશોરી તારાથી થાતું ન થાકો જે પાટું માર્યું. એ કે ત્યાં લાડવા નથી મારે ત્યાં, તારા છાસ ને રોટલી આરોગો આવ્યો છું. તો ઠાકોરજી જે કરાવે ને એ ધરવાનું. તમારા વાલા દશેરાને ઘણી બધી લીલાઓ અદ્ભુત, પુષ્ટિ માર્ગ જ અદ્ભુત છે. કોઈ માર્ગમાં આવું છે ને. અને પરમ દિવસે પાંસા કુસા એકાદશી, એનું વર્ણન આપણે હોલમાં કરશું. બોલો વલ્લભા વ્રજ વિહાર. હમણાં તો વ્રજ ને વ્રજ જ ચાલે છે. ઓલા પેલાના માણસો છે ને અફીણ ખાતા, અફીણ. એને ટાઈમ થાય ન મળે ને એટલે એને આમ અંગે અંગ તૂટવા માંડે આમ. એટલે મારા કાકાને સવારે ઉઠે ને એટલે ચા જોઈએ, અને મારે કોલેજ કે સ્કૂલે જવાનું હોય એટલે મારા કાકા ચા એક કપ બને, મારી બા. એટલે અમને બેયને ગરમ જોઈએ, ચા ઊનો ને હગો જૂનો. એ ગેસ ઉપરથી ટેબલ ઉપર આવે ને એટલી વાર મને એમ થાય ઠરી ન જાય થારું, એવી ગરમ ચા ભાવે. મારી બા ઓલો કપ ભરીને દે, એટલે મારા કાકા આમ હાથ પકડીને, બેબી ચા થઈ ગઈ બેબી. હવે જાયગા પછી જો પીવું નહીં તો મારી બા બીજી વાર તો અપરસમાં જાય, પછી બનાવે નહીં. મારા કાકા કે કોગળો કરીને પી લે ને, મારી બાને જરાય ન ગમે. મારા કાકાને તો કાંઈ કહે નહીં, કોગળો કર્યો નહીં. પછી હવારમાં બાજુ એની યાર મારા કાકા રે હું કામ ખબર, એ કે રકાબીન તું લે. હું કહું ના, એવી ઠરેડી કોણ લે, તો મારે નથી પી, લે હોઈ જાઓ. એ કે પણ બટા મને ઉગે, મેં મને ન ઉગે તો હું કામ ઉઠાઈ દી. હારી જાય મારા કાકા. એ અડધો કપ ઊનો કપ પી પાછા બાપુ હોઈ જાય. મારી બા ગઈ હોય વોશરૂમમાં બહાર, પેલા તો છે ને બહાર હતા, આવા નહોતા ઘરમાં. બોલા સાફ કરવા આવે પેલા, બધું પેલા આવું હતું જ નહીં. એટલે એ ત્યાં જાય, એ આવે ત્યાં આપણે ચા પીને પાછા હોઈ ગયા હોય. એ ઉઠાડે એટલે પેલા પૂછું ચા બનાવી છે? હા બાપા હા ઉઠાડી. પેલા પછી જ ઉઠાડું, ચા મૂકી છે, પછી તને ગરમ જોશે. એટલે સવારે 2-3 વાર ચા પીએ ત્યારે આપણો મેળ પડે. એમ અફીણ વાળાને એવું થાય. એટલે આ વ્રજ છે ને એ આમ અંગો અંગમાં વ્યાપી ગયા છે. કઈ પણ વાત હોય ને વ્રજ નહીં આવે એટલે આમ પાછી રાજી થઈ જાવ. હમણાં પગ એટલા સખત દુખે છે, ઓલું યુરિક એસિડ બહુ વધી ગયું છે, એટલે ડોક્ટર કે આનો તો હવે દવા ચાલુ કરીએ એટલે વાર લાગે ને. મને એમ થાય મારથી નહીં બેસાય, પણ પાછી બેસો ને ભૂલી જાવ કે આટલું બધું યુરિક એસિડ વધ્યું છે ને આટલા બધા દુખે છે. પણ જેવું જ દઢાઈને બોલી એટલે પાછા આમ થઈને બેસી જઈએ. આ સત્સંગનો પ્રભાવ છે.
આ વલ્લભ બેઠો બેઠો બોલાવડાવે અંદર બિરાજી, અને ઠાકોરજી સાંભળે છે. તો વ્રજ વિહાર કાલે આપણે ભદ્રવન, હવે આજે એમાં પેલા બગલાની વાત આવી હતી, ચારખંડેશ્વર મહાદેવની વાત યાદ આવી. અહીંયા ઠાકોરજી ને બલદેવજી હારે જળ પીતા અને ગાયોને જળ પાતા, અને ઓલો બગલો આવ્યો તો ગોવાળિયાઓને ચાંચ મારીને હેરાન કરવા માંડ્યો. તો મહાદેવે એને એક પાંખ કાપી નાખી, ચારખંડેશ્વર મહાદેવ. શક્તિ એને બરોબર લીધો, પણ આને વરદાન એવું હતું કોઈ મારી ન શકે. એ કેવી રીતે મળે? ઓલા જરાસંઘની જેમ વચ્ચેથી ફાડીને આજુ નાખી દેવાનો, જુદી જુદી. ઠાકોરજી કે ઓહો તમે આવી ગયા, તમારો ઉદ્ધાર લ્યો. બે ચીર કરી નાખી દીધું, ઉદ્ધાર. આ લીલા ભદ્રવનની. હવે આ જ મૂંઝવન, મૂંઝાટવી વન, જ્યાં ઠાકોરજીએ અગ્નિનું પાન કર્યું. ભદ્રવનથી આગળ સુરભીવન, સુરીર, મુંજાટવી જો આવ્યું. મેખવનાદી છે. મુંજાટવીમાં મુંજનું સગરવન છે. એક વખત ભગવાન ગોચારણમાં પધારેલા, ગાયો તૃણ લોભથી ચરતી ચરતી દૂર મુંજાટવી પહોંચી ગઈ. બાળકો પ્રભુ સાથે રમવામાં મગ્ન હતા. તે દિવસે બકરીઓ, ગાયો, ભેંસો, હરણા, કૂતરા સાથે હતા. થોડી વારમાં ગાયો ન જોતા બાળકો ગભરાયા. શોધતા મુંજાટવીમાં આવ્યા. ત્યાં તો ભગવાને મેઘનાદ ગંભીર વાણીમાં સૌને નામ દઈને પુકાર્યા. ઠાકોરજીએ નામ દઈને પુકાર્યા. ભગવાનના નામ તો સૌ દે, તે તો મર્યાદા. અહીં તો ભગવાન ભક્તોના નામ દેતા હતા. બધાના નામ દઈ દઈને પુકારતા હતા. મર્યાદામાં ભક્તો ભગવાનના નામ દઈ દઈને બોલાવે. પુષ્ટિમાં ભગવાન ભક્તોના નામ દે. તે પુષ્ટિ સૌને હર્ષ થયો. ત્યાં તો ચારે તરફથી દાવાગ્નિ દેખાયો, સાથે પ્રચંડ પવન ફૂંકાયો. ગોવાળોએ ભગવાનની શરણાગતિ કરી. ભગવાને સૌને આંખો બંધ કરાવી. જો આંખો ખોલી રાખે તો આને ભગવાન માનવા માંડે, કારણ તો અગ્નિનું પાન કર્યું. પુષ્ટિમાં જ્યાં સુધી ઠાકોરજી 11 વર્ષ ને 52 દિવસ વ્રજમાં રહ્યા. વ્રજવાસીઓ, વ્રજભક્તો, ગોવાળિયાઓ, ગાયો, બચરાઓ, પશુઓ, પક્ષીઓ, ગોપીઓ, ગોપ, આ બધાના તત્સુખનો જ વિચાર કર્યો છે. ગિરિરાજ કોના? પોતાના માટે ના. ગાયોને લીલું ઘાસ મળે એટલે ગાયો માટે જતા, પોતા માટે નહોતા જતા. યમુનાજીમાંથી ને કાળિયા નાગને નાખ્યો, પોતાના માટે ના. દરેક લીલા વ્રજમાં પ્રભુએ કરી છે ને, આ બધાના સુખ માટે કરી છે. ટોટલી પુષ્ટિ લીલા. સૌને આંખો બંધ કરાવી. ભગવાને મુખથી દાવાગ્નિનું પાન કર્યું. ભક્તોની રક્ષા તો ભગવાન સ્વયં કરે છે. ભગવાને આંખો ખોલવાની આજ્ઞા કરી. દાવાગ્નિની નિશાની પણ હવે દેખાતી નહોતી. જોયું તો સૌ ભાંડીર વનમાં ઊભા હતા. આ ક્યાં લાગી હતી? મુંજાટવીમાં. આંખો બંધ કરાવી તો બધા ક્યાં ઊભા હતા? ભાંડીર. આશ્ચર્યમગ્ન બાળકો થઈ ગયા. પ્રભુની બધી લીલા વિરુદ્ધ ધર્માશ્રય. વિરુદ્ધ ધર્માશ્રય એટલે શું?
અહીંયા દાવાગ્નિનું પાન કરી ગયા અને ઘરે ગયા તો માં કે આવ દૂધ પી લે. પેલો એ બહુ ગરમ છે. માએ ફૂંક માર્યો, માં લાલા તારું મુખ નથી બળી ગયું ને, તારી જીભ નથી આવી ગઈ ને? ફૂંક મારી મારીને પીવડાવ્યું. જે વનમાં આટલા દાવાગ્નિનું પાન કરે એ ઘરે આવીને યશોદાજીના લાલા બનીને સેજ તાતું દૂધ હોય તોય ન પી શકે. 7 દિવસે ગિરાજ ધારણ કરે એ ઉમરો ન વડોટે. એ માં વિરુદ્ધ ધર્માશ્રય. ગોપીઓને બેડલા ચડાવે ત્યારે કિશોર, અને રાવ લઈને ગોપીઓ આવે ત્યારે અંદર ઘોડિયામાં માં પલ્લામપુર. બાર દેખું તો વારો 12 વર્ષનો, અંદર દેખું તો ઝૂલે પલના, ઝૂલે ઝૂલે રે યશોદા મૈયા તેરો લલના. ઠાકોરજીની બધી વિરુદ્ધ ધર્માશ્રય લેલા. એટલે આપણે અહીંયા બેસીએ ને પછી હોલમાં જવાનું હોય ને તો ઘણી વાર એમ થાય, ઓહો મોડું થઈ ગયું. આ લીલા બધાને અનુસંધાન કરતા કરતા ભૂલી જવાય, વ્રજમાં પહોંચી જાય. અત્યારે મુંજાટવી પહોંચી ગયા. બોલો વલ્લભા મધુરાષ્ટક. વેણુ મધુર, બીજો શ્લોક વિવરણ. વ્રજેશ્વરનો વેણુના સમસ્ત સચરાચરને તેના સામર્થ્ય અનુસાર મંત્રમુગ્ધ કરી દે છે. આજે જ અમે કીર્તન ગાતા હતા, અત્યારે મોરલી ના આવે ને, મને બહુ તો યાદ નથી પણ સવારે ગાતા હતા. ઠાકોરજી વેણુનાદ કરે ને એટલે જળ ચેતન થઈ, ચેતન જળ થઈ જાય. કમળ ખીલતા હોય સૂર્યનારાયણે જોઈને. જેવો વેણુનાદ થાય ને ખીલવાનું ભૂલી જાય, અર્ધ વિકસિત દશામાં જ રહે. કારણ કે વેણુનાદનું અમૃત એનામાં પડ્યું. ઓલો નાવવાળો ખેવડ જાતો હોય, એ વેણુનાદ સાંભળે ને બરાબર મધ્ય દરિયે, મધ્ય નદીમાં આવી જાય. હવે જ્યાં મોટું વમળ છે એ ભૂલી જાય, હલેસા મારવાનું ભૂલી જાય અને વેણુનાદમાં મગ્ન થઈ જાય, નાવ ત્યાં ને ત્યાં. પણ ઠાકોરજી રક્ષા કરે કારણ કે એનું વેણુનાદમાં મસ્ત થયું છે. ઓલા બછરા આંચળ મોઢામાં હોય ને ધાવતા હોય, વેણુનાદ આવે ને એટલે દૂધ બારે ન કાઢી શકે ને અંદર સ્થિર થઈ જાય. આપણે ચિત્ર હોય ને એ કેવું સ્થિર હોય એમ સ્થિર થઈ જાય, તો દૂધ અંદર ન જાય ને બારે ન કાઢે. ગાયો ઘાસ ચરતી હોય, જેવો વેણુનાદ થાય અડધું ચાવેલું મોઢામાં જ રહીએ, ન અંદર જાય ન બહાર જાય. આવો પ્રભુનો વેણુનાદ. સચરાચરમાં જળ ચેતન બધા જ વેણુનાદનો રસાનંદ લે છે અને રસાનંદના સાગરમાં ડૂબકીઓ લગાવે છે. વેણુ ગીતનું શ્રવણ કરી ગાયો કાન ઊંચા કરી મધોતાનનું રસપાન કરે છે. વેણુનાદના તરંગોનું ગ્રહણ કરી વૃક્ષ મધુર ધારા વહેલાવે છે. શ્રી ગોવર્ધન આનંદમગ્ન બની દ્રવિત થઈ જાય છે. ગિરાજ બાવા આમ ઘનમાંથી ને પ્રવાહી થઈ જાય છે. ઠાકોરજીનું ઘનીભૂત સ્વરૂપ એટલે ગિરાજ અને દ્રવીભૂત સ્વરૂપ એટલે યમુના છે. સૂર્ય ચંદ્ર વગેરે દેવતાઓ વેણુનાદના તરંગોથી શુદ્ધ ભૂત દૂર કરી સ્થિર થઈ જાય છે. પશુ પક્ષી વગેરે વેણુનાદના તરંગોનું શ્રવણ કરતા તેમાં એટલા રક્ષમગ્ન બની જાય છે કે પોતાની સમસ્ત ક્રીડાઓનું વિસ્મરણ કરી દે છે.
ગોપીજનો વેણુનાદના સ્વરની લહેરમાં પૂર્ણ રૂપે રસમગ્ન થઈ જાય, તેમજ હૃદય સાગરમાંથી ભાવરૂપી રત્નો સંપન્ન થઈ જાય. વેણુનાદનું આવું અનુપમ અને માધુર્યમય દ્રષ્ટિગત કરતા શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાંથી વાણી સરી પડે છે. વેણુ મધુરો. ઠાકોરજી વેણુનાદ કરે ને તો ગોપીઓ રસોઈ કરતી હોય. તો પેલા તો ચૂલે કરતા ને, આ ગેસ ને કઈ ત્યારે તો વારંવાર ચૂલો ઠરી જાય. ઠાકોરજીને વિનંતી કરે, થોડી વાર રો. હવે કેમ ચૂલો ઠરી જાય? વેણુનાદ થાય ને ગોપીઓને બોલાવે ને જઈ ન શકે. પરિવારથી બંધાયેલી, ફરજથી બંધાયેલી, એટલો વિરહ થાય કે આંખમાંથી અશ્રુની ધારા જાય. એ ધારા ચૂલાના ઓલા છાણા ઉપર પડે અગ્નિમાં, તો એ અગ્નિ બુઝાઈ જાય. તો ગોપીઓ કે પ્રભુ આ થોડી વાર લૌકિક કરી લેવા દો. જો ગોપીઓ એ સંસારમાં રહીને જ શ્યામને પામ્યા છે. ક્યાંય ઘર ન છોડ્યું, ક્યાંય ગોર્ધન ન છોડ્યો, ક્યાંય સાસુ સસરા ન છોડ્યા, છતાંય પામી ગઈ. બધું કરતી હતી પણ ચિત્ત શ્યામ સુંદરમાં હતો. આપણે બેઠા હોય શ્યામ સુંદર પાસે પણ ચિત્ત સંસારમાં હોય છે. બોલો વલ્લભા દયારામભાઈ ના ચંદ્રાવલા. ચાલીસમાં ચંદ્રાવલો. પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાંબજરાગ શ્રી કુંકમેન દૈત્વત્સાન મંડે તેના. આ એનું અત્યારે વિવરણ ચાલે છે. આ શ્લોકમાં પુલિંદી કહેતા ભીલડી તેના ભાગ્યની ગોપીજનોના સરાહના કરી રહી છે. આ ભીલડીઓ શ્રી ગિરિરાજજીના સંગ થકી ભક્તિ કરવા સમજો. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, હરિદાસવર્ય. ભક્ત છે અને ભગવાન છે. તો ગિરિરાજજીએ તો ભીલડીઓને પૂર્ણ બનાવી દીધી. ઠાકોરજીને જુએ એટલે કે આપણે ત્યાં સુધી આપણે એમને સ્પર્શ કરવાનો અધિકાર નથી. તો ઠાકોરજી એ ઘાસમાં ચાલે ગિરિરાજજીના ઓલામાં, તો ચરણમાં સામનેજીના વક્ષસ્થળ પર જે કંકુના તિલક કર્યા હોય, પ્રભુ આલિંગનમાં એ ચરણારવિંદમાં એ સંયોગના તિલક ચરણારવિંદમાં લાગી ગયા હોય કંકુના, અને એ ચરણારવિંદ અહીંયા ચાલે ક્યાં? ગિરિરાજજીમાં ઘાસમાં. એ પ્રભુને સ્પર્શ કર્યા વિના એ કંકુને લઈ અને બધે લગાવી અને ભીલડીઓ પૂર્ણ બની ગઈ. શંકો નથી, હરિદાસવર્ય. અને કૃપા કોણે કરી? પ્રભુએ. તો એમના ભાવથી આજની તારીખમાં પણ ઉત્થાપનમાં મેવું આવે છે. આપણે નાથ દ્વારા જાય તો બાર ઓલા બધા વેચવા વાળા હોય, એની પાસેથી લઈને આપણે મેવો પધરાવીએ. બહારથી આપણે નથી લઈ આવતા. એ અધિકાર એમનો છે. આ તો બધી બહુ ભાગવતની સુંદર લીલાઓ છે. સવાર સુધી હાલે, પણ આપણે હવે આ ભીલડીઓ શ્રી ગિરિરાજજીના સંગ થકી ભક્તિ કર સમર્થ બને, તેથી તે મહાન ભાગ્યવાન તેના સુખની શ્રી લક્ષ્મીજી સાથે સરખાવેલ છે. બોલો, ભક્તિ રસનું પાન ભગવત ભક્તો મળીને કરે છે. જો ભગવત ભક્તો મળીને, એકલા કોઈ કરતો નથી. વેચીને ખાવ. અત્યારે તો મને દ્યો તો બીજાને નહીં. આગળ જગ્યા હોય ને બેસવા જાય તો અહીંયા તો નહીં જ. આ પુષ્ટિ ભક્તિ છે જ નહીં. આ ફક્ત આડંબર છે.
ભક્તોના સંગથી ભક્તિવાન બનાય છે. યોગી તરે કદી એકલો, ભક્ત તારે અનેક. યોગી તેનું જપ ને તપ ને ધ્યાન રાફડા થઈ જાય ત્યાં સુધી કરે, પ્રભુ ઝલક આપે, મોક્ષ માગે ને. ભક્ત એકલો તરે જ ને, બધાને તારે. આપણે વ્રજમાં જાય શું કહીએ, એકલા નો મજા આવે, એકલા કરો હું. સંઘમાં જાઓ, સત્સંગ થાય, કીર્તન ગવાય, ધોળ રાસ ગરબા થાય, બેઠકે જારીજી ભરાય, કુંડના પાન કરીએ, મહાત્મા સમજીએ. એકલા જાવ ગમે? યોગી કદાચ એકલાનો ઉદ્ધાર કરી શકે, પરંતુ ભક્તો તો પોતાના સંગી અને અનેકનો ઉદ્ધાર કરે છે. આ વસ્તુનો સાર સમજાવતા કવિશ્રી કહે છે, સેવો કૃષ્ણ કૃપા. આજે જ મેં વાંચ્યું કે સાંભળો કે આપણે લૌકિક દ્વારા જ ભગવાન પાસે જઈએ છીએ. એમાંથી ઠાકોર જ્યારે નજર મળે અને મેળ પડી જાય. એ કે કોકના ઘરે પાટોત્સવ હોય એટલે આપણે બેનપણી છીએ, એ કે હાલ ને ત્યાં કાંઈ વાંધો નહીં, મારે ઘર જેવું. એ કે ના હોય એવું મને કીધું હોય, ન અવાય. હવે આપણા મગજમાં ભાવ લૌકિકનો છે કે કીધા વિના ન જવાય. ઓલી બેનપણી કે ભોજનમાં એવું હોય કે કીધા વિના ન જવાય. ભોજનમાં એવું ન હોય, હાલતું તારે. ઓલી કે આને સારું લગાડવા જઈ આવું, બાકી મને કાંઈ એવો પાટોત્સવમાં રસ નથી. મારે કાલ કીટી છે તો આજ બધી તૈયારી કરવાની, ક્વિઝ કરવાની તૈયાર, ને મારે ઓલી આવસી રમાડવાની, એ બધું ગોતવાનું. લાવ ને 5 મિનિટ જઈ આવું આપણે બધા. આપણે વૈષ્ણવ જો ઈરાદો એનો પાટોત્સવના હરખનો કે ઉત્સાહનો ને. હવે ત્યાં જાય છે, નંદ ઘેર આનંદમાં એટલો આનંદ આવે છે, બધું ભૂલી ગઈ. હવે જો લૌકિક વિચારથી આવી હતી, કીધું નથી ને સારું લગાડવા નામ તેમ. હવે એને કીધું કે ઓલા બેન કે તમે તો કીધા વિના આવ્યા ને તો અમારા ઠાકોરજી અમારો મનોરથ સફળ કર્યો, અમને જતાવ્યું, મને બહુ ગમ્યું નંદ ઉત્સવમાં. એનું એ કારણ કે તમે આવ્યા, હવે ન જવાય હોય. એ કે પ્રસાદ લેવડાવવા બેસાડ્યા. હવે આમણે કીધું તો એના પ્રમાણમાં ઘણા, આટલું ખૂટ્યું નહીં. હવે બે હારે ઘરે આવ્યા. રસ્તામાં કે તમે ક્યાં ઠાકોરજી પુષ્કર આવ્યા? એ કે હું તો લગ્નમાં આનામાં જ ભેગા લઈ ગઈ. એ કે મારે પધરાવા જ, પણ મને છે ને હજી આ બધું આવડે નહીં. એ કે અઠવાડિયે મારે ઘર આવી જવાનું. જો લૌકિકમાંથી ને અલૌકિકમાં આવ્યા. એ ન ગઈ હોત તો અહીંયા ગોપાલધામ એક છોકરી આવે છે નાનકડી, પણ આને અસમાન લાગે, 26-27 એક બેબી જ છે. એ કે ઇલાંટી મોબાઈલમાં આમ કરતી હતી ને તો આવ્યો તો તમે કઈ કૃષ્ણ લીલાની વાતો. એ કે અમારી અમારી જ્ઞાતિ આવી ને અમે માતા ને મહાદેવ વાળા છે, અમારે નિવેદ કરવાના ને અમારે બધાને ભૂવાનું ધૂણવાનું ને કે. હવે એ કે સાંભળું પછી તો એ કે વ્યસન થઈ ગયું, ગોતી આવી. એ કે મારે બ્રહ્મ સંબંધ લેવો છે. મેં જો તને ખબર બ્રહ્મ સંબંધ? એ કે હા તમે એકવાર મોબાઈલમાં બોલ્યા હતા. મેં તારા ઘર, એ કે હાથ પેઢી એમ નથી, અમે માતા મહાદેવ સિવાય કાંઈ જોયું ને, અમે આ ચિત્રજીમાં કાનોડો જોયો ને આવી રીતે મંદિરમાં આવીએ. મેં શું કામ લેવું છે? તમે કૃષ્ણની આવી વાતો કરો છો ને, કૃષ્ણને જોવા. કીધું ઓ હવે બરાબર છે. હવે લેવા ગઈ તો જે બહારગામ ગયા હતા
નિરાશ થઈ ગઈ. તો વહુજીએ બહાર આવીને કીધું, જરાય ચિંતા કરમાં, લાલન આવે છે, આપી દઈશ બ્રહ્મ સંબંધ. હવે બ્રહ્મ સંબંધ લીધું. એની દીકરી કે તો અમને કેમ નથી લેવડાવતી? અઠવાડિયા પછી પાછી આવી. મેં શું થયું? કે ઈલાંટે મેં તો આ અલૌકિક લગ્ન થઈ ગયા કે આ પાકા થઈ ગયા. મારી બેટી બોલવામાં બહુ જબરી. ની કે સ્વરૂપ મેં શું? મેં તને ખબર સેવા એટલે શું? મને કે ના, તમે એમ કહો છો ને કે માં બને ત્યારે કોઈ શીખવાડતું નથી, તોય નવડાવતા ખવડાવતા ધવડાવતા આવડી એમ. એ દો આ રોજ સાંભળું છું, નહીં સમજાય તો તમને ફોન કરીશ. સ્વરૂપ ક્યાંથી લઉં? મેં તો અહીંથી લઈ આવ. 15 દીમાં ત્રણેય બ્રહ્મ સંબંધ લીધું અને ઠાકોરજી પુષ્ટ થઈને ઘરે આવ્યો. જે જીવનો અધિકાર છે એને પ્રભુ એન કેન પ્રકારે પોતાનો કરે છે. બોલો વલ્લભ શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરો, આપણા બસની બહાર નથી. યુધિષ્ઠિરે દરેક વસ્તુનો ત્યાગ કર્યો, એનો નિરૂપણ જોયું. હવે આગળ વિસૃજ્ય તત્ર તત્સર્વ દુકુલ વલયાદિકમ નિર્મમો નિરંકાર સજ્જિના શેષ બંધન. કારિકા 40. અર્થ રાધા યુધિષ્ઠિરે રેશમી વસ્ત્રો, કંકણ વગેરે આભૂષણો પણ ત્યાં જ મૂકી દીધા. મમતા રહિત થઈ અહંકારનો ત્યાગ કરી બધા બંધનો કાપી નાખ્યા. પ્રભુ સ્વધામ પધાર્યા પછી હવે ભૂતલ પર રહેવાનો કોઈ મતલબ નથી. સુબોધી દેહ સિવાયની બીજી વસ્તુનો ત્યાગ કરવો સહેલો છે. તે કહે છે આદિ વગેરે રેશમી વસ્ત્રો, કંકણ વગેરે આભૂષણો વગેરે જે હતું એનો ત્યાગ ત્યાં જ કર્યો. શાસ્ત્રની આજ્ઞા મુજબ કોઈ વસ્તુનો ત્યાગ કરવાનો બાકી રહી ગયું હોય, તેથી વિદ્યમાન જે હતું તેનો ત્યાગ કર્યો એમ કહેવાય છે. વસ્ત્રોનો ત્યાગ કર્યો તે બતાવવા આગળ 43મા શ્લોકમાં ચીરવાસા, ફાટેલા વસ્ત્રો પહેર્યા હશે એમ કહે છે. આવા વસ્ત્રો ધારણ કરવા વસ્ત્રોના ત્યાગ સમાન છે. ત્યાગ કરેલા પદાર્થો પોતાના નથી એમ બતાવવા નિર્મમ, મમતા રહિત પદ મૂક્યું છે. ત્યાગ કરવાનું એમને કોઈ અભિમાન નથી, અથવા ત્યાગ આંતરિક છે. બંને રીતે ત્યાગ કરવો યોગ્ય હોવાથી એકબીજાના કારણરૂપ બની ગયા. એ અર્થમાં પણ નિર્મમ પદ મૂક્યું છે. સપરિકર દેહનો ત્યાગ કર્યો તે બતાવવા નિરંકાર પદ મૂક્યું છે. દેહના અહમપણાનો ત્યાગ કર્યો. મમતાનો તો સ્વરૂપથી જ નાશ થયેલો હોવાથી અહંતાની અંદર દેહાધિક રહેલો છે. તેના ત્યાગનો પ્રકાર બતાવે છે. સચ્ચિના શેષ બંધન, બધા બંધનોનો સારી રીતે ત્યાગ કર્યો. બહારના આવરણોનો સારી રીતે ત્યાગ કર્યો. સચ્ચિન સમ્યક ચિત્રમ પદથી કહ્યું છે. એટલે પુત્ર વગેરે પણ આપણો ઉપકાર કરનાર છે એવી બુદ્ધિ પણ યુધિષ્ઠિરની નિવૃત્ત થઈ ગઈ. બધામાંથી મમતા કાઢી લીધી, આસક્તિ કાઢી લીધી. એટલે હવે પુત્રો વગેરે પણ એમને પ્રતિબંધક નથી. યુધિષ્ઠિરના મોક્ષમાંના બધા પ્રતિબંધો દૂર થયા એનું નિરૂપણ કર્યું. હવે માત્ર દેહ બાકી રહ્યો. એનો જ્ઞાન અને કર્મથી લય થાય છે. એ પહેલા કહે છે દેહાધ્યાસ અજ્ઞાનથી થતો હોવાથી તે દૂર કરવા માટે પ્રથમ જ્ઞાનથી લય થવાનું કહ્યું છે.
તત્વના સ્વરૂપનું ચિંતન કરવાથી જ્ઞાન થાય છે. માટે તત્વના વિચારથી જ અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. અધ્યાસ પણ ભગવાને કરેલો છે એવો મત છે. કારણ કે ભગવાને ગીતાજીમાં કહ્યું છે, સ્મરણ, જ્ઞાન અને અજ્ઞાન એ મારાથી જ થાય છે. એટલે દેહ આદિમાં અહંતા મમતાના અધ્યાસ ભગવાન દ્વારા જ થાય, પણ ભગવાને તેનો ત્યાગ કરવાની પણ આજ્ઞા કરી છે. 11મા સ્કંધમાં ભગવાન ઉદ્ધવજીને કહે છે, વાણી, મન, પ્રાણ તથા ઇન્દ્રિયોને નિયમોમાં રાખો, અંતઃકરણને આત્મા દ્વારા નિયંત્રણમાં રાખો. એમ કરવાથી તમે ફરી સંસારરૂપ માર્ગમાં આવશો નહીં. આ આજ્ઞા પ્રમાણે ત્યાગ કરવો જોઈએ. પ્રકાશકાર કહે છે કે આજ્ઞાથી ભલે અધ્યાસનો ત્યાગ કરવાનો હોય છતાં પણ અધ્યાસ ન રહે તે માટે દેહ વગેરેના લયનું ચિંતન કરવું જોઈએ. વળી અગ્નિનું પાન કરેલું હોવાથી યજ્ઞની જરૂર છે. ગીતામાં સ્તોત્ર વગેરે ઇન્દ્રિયો સંયમ ગીતામાં સ્તોત્ર વગેરે ઇન્દ્રિયો સંયમરૂપ અગ્નિમાં હોમ કરવાનું કહે છે. ગીતામાં કહે હર કોઈ પ્રકારે હોમ કરવો જોઈએ, છતાં પણ અહીં વાણી વગેરેમાં હોમ કરવા કેમ કહે છે એવી શંકા થાય. માટે કહે છે, અગ્નિનું પાન કરેલ હોવાથી યજ્ઞ કરવાનું જરૂરી હોવા છતાં ગીતામાં જુદા જુદા પ્રકારો કયા છે. તેમાં વશ થનારનું વશ કરનારના હોમ કરવાનો સર્વત્ર સિદ્ધ છે. તેથી તેમાં કહેલા પ્રકારો મરજી પ્રમાણે કરવાના હોવાથી હર કોઈ પ્રકારે હોમ કરવાથી ભગવાનની આજ્ઞા પડાય છે. એવા અભિપ્રાયથી આ કહે છે. જેને જેના સંબંધવાળું કહેલું હોય તેણે તેમાં હોમ કરવાની હોય આ ક્રમ કહે. જો આ સરસ છે. જેને જેના સંબંધવાળા કહેલું હોય તેનો તેમાં હોમ કરવાનો કોઈ ક્રમ કહેલ છે. જે ક્રમથી ભગવાને યુધિષ્ઠિરને માટે બધાનો લય સંપાદન કરાવ્યો એ ક્રમનું કથન ચિત્તમાં જ્ઞાન કરવા યોગ છે. તે નીચેના શ્લોકમાં કહે છે. વલ્લભાધીશ શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વૃદ્ધિ ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. હૃદયના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. साधन और
नहीं कली में चासो होय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण दृढ़ न चरण दृढ़ न चरण केरो શ્રી વલ્લભા દેશ કે જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા દેશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.